જો આવે ને આટો મારી વહી જાય પાણી કેવો હોય પાણી વહી ગયા પછી આવે તકલીફ સમસ્યાઓ તો ઘણી છે. રસ્તા ખરાબ છે, પાણીઓ ભરાય છે ચોમાસામાં. પાણી હમણાં ખરાબ આવે છે અને ટ્રાફિક બહુ થાય. સ્પીડ બ્રેકર અમને કરાવી દો, અમારા છોકરા બાયણે રમી નથી શકતા. ચૂંટણી આવે ત્યારે બુક કહીએ છે. અમારે વાડીની તકલીફ છે જરાક. તાંબિયા રાસ હોય ત્યારે અમારે કેવા જવું પડે, પછી નીંદર ના આવે એવા દેખાડા કરે. વોર્ડ નંબર 1 માં આવ્યા છીએ અને જાણીએ કે વોર્ડ નંબર 1 માં વિકાસ કેવો છે અને સમસ્યાઓ કેવી છે. તમારું નામ? મારું નામ કાસમભાઈ. તમે કેટલા સમયથી વોર્ડ નંબર 1 માં રહો છો? હવે 40 વર્ષ થઈ ગયા. વોર્ડ નંબર 1 માં કેવા વિકાસના કામો થયા છે અને શું સમસ્યાઓ છે? વિકાસના કામમાં એવું છે કે જ્યાં રોડ પર છે ને આપણે શીતલ પાક રોડ ઉપર એટલો બધો ટ્રાફિક ને ગાડી વાળા એમને મૂકી જોયા જાય છે. એ સિવાય વરસાદના સમયે પાણી ભરાવાની શક્યતા, આ પાણીની સમસ્યા છે. એ સિવાય રેગ્યુલર લાઇટ બિલ કનેક્શન ને બધું જ રેગ્યુલર છે. હા, એ બધું દેખી. આ વોર્ડ નંબર 1 માં મારા હાથમાં પેપર છે. આમાંથી કોઈ કોર્પોરેટરને તમે ઓળખો છો? હા, કોને ઓળખો છો તમે? દુર્ગાબાને ઓળખું છું. પછી આ અમારે ત્યાં બોટલિયા સાહેબ તમારા વોર્ડમાં જાય, અમારી સોસાયટીમાં જઈએ છે બોટલિયા. સોસાયટીમાં કાંઈ પણ કોઈ જાતના પ્રશ્નો હોય ને તમે એમને જાણ કરો તો એ પ્રશ્નનું નિરાકરણ કરી આપે છે. ભાઈ ચંદારાણા. તમારા વોર્ડમાં શું સમસ્યાઓ છે? સમસ્યા મેઇન તો એ છે કે પાણી સ્લો આવે છે અને થોડું ખરાબ પાણી આવે છે. તમે ઉપર કોર્પોરેશનમાં ક્યારે રજૂઆતો કરી છે? તમારા કોર્પોરેટરને રજૂઆતો કરી છે? પણ અમારે તો શું અહીંયા જે ઓફિસ રહી બજરંગવાડી સર્કલે ત્યાં અમે કઈ આવી જઈને તો પછી કઈ એક્શન લેવામાં આવે છે? એક્શન લેવો એવું જો આવે ને આટો મારી વહી જાય પાણી કેવો હોય પાણી વહી ગયા પછી આવે તકલીફ. તમે એવું કહો છો કે સમયસર કામ નથી થતા. તમારું નામ? હરેશભાઈ. વોર્ડ નંબર 1 માં તમે કેટલા સમયથી રહો છો? મને 37 વર્ષ છે. 6 થી 7 વર્ષ. 6 થી 7 વર્ષમાં લોકો કહે છે કે વિકાસના કામો થયા છે, તો તમે વોર્ડ નંબર 1 માં 6 થી 7 વર્ષ રહો છો તો શું સમસ્યાઓ છે તમારા વોર્ડમાં? સમસ્યાઓ તો ઘણી છે. રસ્તા ખરાબ છે, પાણીઓ ભરાય છે ચોમાસામાં. અમારી સામે ખાડો છે, એ ખાડા સાફ નથી થતો. બધી ગંદકી વાળો ઘણું બધું છે. તમે રજૂઆતો કરી છે ક્યારે ઉપર? આ રજૂઆત તો ઘણી વખત કરી છે, માથે ઉભીને સાફ પણ કરાવ્યા છે, પણ આ લોકો જવાબ નથી આપતા. અને તમે કોર્પોરેટરને રજૂઆત કરો છો તો કોર્પોરેટરનો કેવો? ના, કોર્પોરેટર તો ધ્યાન આપે છે પણ પછી પાછળના કરવા વાળા નથી આવતા, હાજર નથી થતા. કોર્પોરેટર તો ધ્યાન દે છે. વોર્ડ નંબર 1 માં તમારા કોઈ કોર્પોરેટરને આમાંથી તમે ઓળખો છો? આ દુર્ગાબેન છે ને? દુર્ગાબાને ઓળખો છો? એ સિવાય બીજા કોઈ કોર્પોરેટર? ના, બીજા કોઈને નથી ઓળખતો. હા કે વોર્ડ નંબર 1 માં કેટલા સમયથી રહ્યો છો? અમે 22 વર્ષ ત્યાં. 22 વર્ષથી રહો છો. શું સમસ્યા છે તમારા વોર્ડમાં? અહીંયા પાણી હમણાં ખરાબ આવે છે અને ટ્રાફિક બહુ થાય છે. ટ્રાફિક બહુ થાય ને પાણી બહુ ખરાબ આવે. ઉપર રજૂઆત કરી હતી કોર્પોરેટરને તમને? અમે તો કાંઈ નથી કીધું ભાઈ. આમાં જો અમારે છે ને આ કરવા વિચાર છે કે આ સ્પીડ બ્રેકર અમને કરાવી દો, અમારા છોકરા બાયણે રમી નથી શકતા. એટલી બીક લાગે છે છોકરાઓની, ઘરમાં પૂરીને રાખવા પડે અમારે. આ તમારા વોર્ડ નંબર 1 ના બધા કોર્પોરેટરો છે, તમે આમાંથી કોઈને ઓળખો છો? ના બેન, હું તો ના, આમાં મને ન ઓળખાય. હા, ના. આભાર આપનો. તમારું નામ? દમયંતી બેન વ્યાસ. દમયંતી બેન, તમે કેટલા સમયથી આ વોર્ડમાં રહો છો? અમે આ વોર્ડમાં લગભગ 35 વર્ષ ત્યાં રહીએ છીએ. શું સમસ્યાઓ છે વોર્ડની? સમસ્યાઓ તો જો થોડીક દૂર થઈ ગઈ છે, ગટર ને એવી બધી સુવિધા થઈ ગઈ, પણ અમારે છે ને રોડ ઉપર ટ્રાફિક બહુ રહે છે. અમે એક સ્પીડ બ્રેકર કરાવવાનું કરીએ છીએ, દર વખત ચૂંટણી આવે ત્યારે બુક કહીએ છીએ, રજૂઆત કરીએ, પણ અમને એનું કઈ ધ્યાન નથી આપતા કોઈ, અમને કોર્પોરેટરો કોઈ. પાણી કેવું આવે છે? પાણી હમણાં દોડું બહુ આવે છે, દોડું આવે છે, એવું આવે છે. હા, એટલે થોડોક ટાઈમ આવે ને પછી સારું આવે, થોડોક ટાઈમ બહુ દોડું આવે પાણી. એટલે શું વાપરવામાં તકલીફ પડે ને થોડીક, એમ પૂરું ન પડે પાણી, એમ ને પૂરું ન પડે. બોલો. એ સિવાય બીજી કોઈ સમસ્યા? વરસાદ સમયે પાણી ભરાતા હોય? અમારા રોડ ઉપર નથી ભરાતા પાણી, એમ તો શાંતિ છે અમારે. જયાબેન.
જયાબેન કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? અમે તો 30-35 છે. 30-35 વર્ષ થયા. શું તમારા વોર્ડમાં શું સમસ્યાઓ છે? આટલા અમારે- વર્ષથી તમે રહો છો તો. અમારે વાડીની તકલીફ છે જરાક. વાડીની આ- કઈ વાડી તમારા વિસ્તારમાં સામે. આવેલી છે? વાંજા દર્દી. વાંઝા. ઓકે. બહુ જ કાયમ માટે એમ કે અવાજ થાય બહુ જ, અને તમે જો તો ટ્રાફિક એટલો જામ થાય છે, ક્યાંય ઊભું રહેવું હોય તો ના હોય, ધૂળું એટલે ઉડે, ગંદકી વાળો એટલો થાય, પ્રસંગ પતી જાય પછી દાંડિયા રાસ હોય ત્યારે અમારે કેવા જવું પડે, પછી મોડું થાય તો નીંદર ના આવે એવા દેખાડા કરે. સમાજની વાડી છે તો તમે ક્યારેય સમાજના પ્રતિનિધિને વાત કરી છે કે આ વાડી તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો? પણ એ લોકો હવે નથી માનતા. એ કે તમારે હવે બનતી હતી ને ત્યારે કહેવાની જરૂર હતી, અત્યારે કઈ ના થાય હવે. અને એ સિવાય બીજી શું સમસ્યા છે વોર્ડમાં? બીજું તો આ પાણીની વાત કરી ને, ખરાબ, બહુ પાણી ખરાબ આવે છે, બહુ જ ગંદુ પાણી આવે છે. અને એ સિવાય વરસાદ સમયે પાણીની સમસ્યા, નહીં, એ તો અમારે શાંતિ છે. એ ટ્રાફિકની સમસ્યા, હા, અને અહીંયા એક આ ઓલું નથી કરી દેતા અમને. સ્ટ્રીટ લાઇટ. હા, છોકરાઓ નાના હોય, કોઈ મહેમાન આવે તો બહુ તકલીફ પડે. તો પડી જાય છે એટલે આટલી બીક લાગે છે ને અમને. છોકરા વાયણે ના નીકળી શકે. અને આ વાડીનું કઈ કરાવી દો. અમારે કઈ વાત નથી થતી મેડમ ફોનમાં. કઈ વાત કરવી હોય તો વાત કરી નથી શકતા અમે. કેમ અમારે કરવું? છોકરા વાંચી ન હોગે, પરીક્ષા વાલે તો અમારે કરવું શું? એટલે આનું કઈક ઉકેલ કરો, બરોબર. દાંડિયા રાસ તો 10 વાગે બંધ કરી દે, પણ આ તકલીફ તો પડે ને અમને. ફોન નથી, આમ ગમે એની હારે વાત કરીએ તો નથી થતું. તમારા વોર્ડમાં શું સમસ્યા છે? અમારા મેઇન રોડ ઉપર વાહનોની સમસ્યા છે. વાહન આડાઅવળા ગેરેજ વાળા બધા છે, આડાઅવળા રસ્તે શેરીમાં જવામાં તકલીફ પડે છે, અને બાળકોને રોડ ક્રોસ કરવામાં ઘણી તકલીફ પડે છે. આ સમસ્યા બહુ છે, બીજી કોઈ સમસ્યા નથી. આ વોર્ડ નંબર 1 ના જે કોર્પોરેટર છે આમાંથી તમે કોઈને ઓળખો છો? અલ્પેશભાઈ મોલદરિયાનો ઓકે. બીજા કોઈને? બીજા નામ આ બધા છે, ઓળખતા નથી.